શ્રી ગુરુદેવ દત્ત. વિશ્વની અને હાલની પરિસ્થિતિ જોતાં ઘણા સખાઓનો પ્રશ્ન છે કે સર, આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે? ભારત માટે પણ પૂછે છે. અગાઉ પણ કહીશું તેમ, જે ફ્રીક્વન્સીમાં પાકિસ્તાન સાથે જે આ ટેન્શનની શરૂઆત થઈ છે કે 22/4/2025, અને ગ્રહોની પરિસ્થિતિ જોતાં એ ટેન્શન 10 જૂન સુધી છે. જો ભારત પાકિસ્તાન પર કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે કોઈ પણ પ્રકારની એક્શન જે અકલ્પનીય છે એવી લેવા જઈ રહ્યું છે, અને એ એક્શનની સામે રિએક્શન આવે, અને એ બધાનો સરવાળો જો 10 જૂન સુધીમાં પૂરો નથી થતો, એટલે 10 જૂન સુધીમાં વોર પૂરું નથી થતું, અને પછી જૂન 10 પછી પણ ખેંચાય છે ને ખેંચાઈને જો એ જુલાઈ મહિના સુધી જાય છે, જુલાઈની 15 તારીખ સુધી, તો સમજી લેજો કે આ પરિસ્થિતિ નવેમ્બર 2025 સુધી કન્ટિન્યુઅસ રહેશે. તો એનો મતલબ કે જૂન 10 તારીખ સુધીમાં જો ભારતના આક્રમણ, એના સામેના પ્રતિ આક્રમણ અને વોર લાઇક સિચ્યુએશનનો અંત નથી આવતો, કે વોરનો અંત નથી આવતો, અને એ વોર જુલાઈ 15 પછી પણ ખેંચાયા જ કરે છે, અને નવેમ્બર સુધી ખેંચાઈ જાય છે, એટલે ખેંચાશે જ પછી. તો આની અંદર પાકિસ્તાનની સાથે ત્રીજી શક્તિઓ પણ આવી શકે છે, તો એ પાર્ટી આટલું બધું ખેંચી શકે. હવે એ ત્રીજી શક્તિના સપોર્ટ તરીકે મેઇન સપોર્ટર એનો બાંગ્લાદેશ, પાકિસ્તાન એટલે ચાઇના, તુર્કી, બરાબર. એ રીતના જેટલા પણ કન્ટ્રી છે, જે કન્ટ્રીઓ એને સપોર્ટ કર્યો છે તે, તો એ બધી શક્તિઓ એના સપોર્ટમાં આવે તો જ આ વોર જૂન પછી, અને એટલે કે જુલાઈથી નવેમ્બર ડિસેમ્બર સુધી ખેંચાઈ શકે છે. અને એ પરિસ્થિતિમાં એઝ એ સિટીઝન, એક રાષ્ટ્રીય આ દેશના નાગરિક તરીકે આપણે એવું નથી કહેતો કે નવેમ્બર ડિસેમ્બર પછી એન્ડ જ આવી જશે. એ પરિસ્થિતિ પાકિસ્તાનના ટુકડા ન થઈ જાય ત્યાં સુધી ચાલુ રહેશે. એ પછી 2026ના અંત સુધી, 2027ના મધ્યભાગ સુધી એના ટુકડા ન થઈ જાય, બલુચિસ્તાન આઝાદ ન થઈ જાય, પીઓકે એમાંથી છૂટું નહીં પડી જાય, ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે. ઇવન ભારત દેશના ભાવિના એધાન જોતા આ સપ્ટેમ્બર મહિના પછી ભારત એમ પણ ખૂંખાર થઈ જવાનો છે, અને એટલું ખૂંખાર રહેશે 2032 સુધી. 2032 સુધી, 32-33 સુધી, કે આખું વિશ્વ એમ કહેશે કે ભાઈ માની ગયા, આ રાષ્ટ્રને છંછેડાય નહીં. અને મેં કહ્યું તેમ પાકિસ્તાનના 5 ટુકડા સુધી જો આ પરિસ્થિતિ લંબાઈ ગઈ, થવાના જ છે. ભાવિના એલાન તો પરમાત્માના ઇશારા છે જ કે પાકિસ્તાનના 3થી વધારે ટુકડા થાય, 4 થાય, 5 થાય. અને આ આતંકવાદ, એને સર્જન કરનાર, એ રીતની માનસિકતા, એની એવી સોચ રાખનાર આખી એક પંથ છે, એ પંથ સમગ્રનો વિનાશ નહીં થાય ત્યાં સુધી ભારત આ યુદ્ધમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોડાયેલું રહેશે. ને એવી પરિસ્થિતિ થાય તો એમાં આખું વિશ્વ ક્યાંક ને ક્યાંક આ જ પરિસ્થિતિ સામે લડતું હોય, અને સમગ્ર એ પરિસ્થિતિમાં
સમગ્ર વિશ્વની એવી પરિસ્થિતિ થાય કે પછી ન રહે ઈસા ન રહે મુસા. આમે જુલાઈથી પરિસ્થિતિ જેવી નિર્માણ થવા જઈ રહી છે કે વિશ્વમાં નવા ફ્રન્ટ ખુલે. જે જુલાઈ સુધી જે ફ્રન્ટ ચાલુ હોય વોરના, જ્યાં જ્યાં એ ફ્રન્ટ ઓર ખૂંખાર થઈ જાય. ખાલી ભારત પાકિસ્તાનની વાત નથી કરતા, એ બધા ફ્રન્ટ ખૂંખાર થઈ જાય, નવા ફ્રન્ટ ખુલે, નવા નવા રાષ્ટ્રો ઇન્વોલ્વ થતા જાય. દરેક રાષ્ટ્રની પરિસ્થિતિ એવી થઈ જાય કે એને એની ઈચ્છા હોય કે ન હોય આ વિશ્વયુદ્ધની જે ગંગા વહે એમાં હાથ ધોવાય મજબૂર થઈ જાય. રહી વાત ભારત પાકિસ્તાનની કે એના જેવા જે રાષ્ટ્રો છે, આ બાંગ્લાદેશ કે, એ તો હવે લુખ્ખી પ્રજા છે. એટલા લુખ્ખા છે કે આ લોકોને નાયા નહીં નાયા, ગુમાયું હું ગુમાયું કોઈ ફરક પડતી નથી. એ લોકોનું હાલનું જીવન પણ એવું છે મોટે ભાગેનું લોકોને કે રોતીના એવા ફાંફા છે, જીવન જીવવાનો એવો સંઘર્ષ છે કે એ લોકોના માટે તો મોત જ ઉત્તમ છે. વિધાતા અને કાળના વિધાતાના રેખ અને જે મહાકાલના જે ઇશારાઓ છે એ હવે એ જ દર્શાવે છે કે આ રીતની માનસિકતા ધરાવનારોનો પછી એ મુસ્લિમ હોય કે ઈસાઈ હોય કે ઇવન એ કોઈ બુદ્ધિસ્ટ પણ કેમ નહીં હોય, નાસ્તિક હોય કે આપણા સનાતન ધર્મના જ આપણા દેશમાં રહેલા આપણા ધર્મના રાષ્ટ્રના શત્રુઓ પણ કેમ ન હોય. હવે પછીના જે 7 વર્ષ છે એમાં 5 વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ 7 વર્ષની અંદર આવી બધી માનસિકતા ધરાવનાર, એને સપોર્ટ કરનાર એ સર્વેનો સર્વનાશ છે. પરમાત્મા કઈ રીતે એની લીલાઓ કરે છે, કઈ રીતે એની બાજીઓ ગોઠવે છે, બસ આપણે એક હિન્દી પિક્ચરની જેમ, સસ્પેન્સવાળી પિક્ચરની જેમ આપણે જોયા કરવાનું. તમારે એક જ કરવાનું છે કે આ રાષ્ટ્રની જે ક્ષમતા છે અને એની જે સભ્યતા છે એના પર તમારો વિશ્વાસ છે, તે તૂટવા ના દેતા. એટલે આ જે લુખ્ખી પ્રજાઓ છે, કોઈ દિશા ગતિ વિનાની પ્રજા, એમ કોઈ ધ્યેય વિનાની પ્રજા, જે કેવળ ખાલી પેટ માટે જીવે છે બસ, અને સનાતન ધર્મના સર્વનાશ માટે જ જાણે જીવતી હોય એવી પ્રજાઓ. એ લોકોનો તો સર્વનાશ તમે જોશો ને જોશો. પાપડી ભેગી ઈયર બફાય એમ આવી પ્રજાઓની સાથે જે સત્યના માર્ગે છે, ધાર્મિક છે, વસુદેવ કુટુંબકમને માનનારી છે, પરસ્પર દેવોનો ભાવ છે, એવી પ્રજાઓને પણ પાપડીના ભેગે ઈયર વફાય એમ થોડું સહન કરવાનું આવે. ભાઈઓ અને બહેનો, ક્રાંતિ વગર કંઈક નવું થતું નથી. અને જ્યારે નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યું છે, નવું સર્જન થવા જઈ રહ્યું છે, તો એ ક્રાંતિકારી માણસોના બલિદાન વગર તો કંઈ પ્રાપ્ત થાય નહીં. એટલે લોહી તો આપણું પણ પડશે, આપણામાંથી કેટલાય એના આપતજન ગુમાવવા પડશે. તો ભવિષ્યમાં એ બધા શહીદ જ ગણાશે. પરમાત્મા એમને યોગ્ય ગતિ પણ આપશે. કારણ કે જ્યારે ધર્મ અને અધર્મની લડાઈ હોય તો આધર્મિક વ્યક્તિઓનો નાશ તો થાય, પણ એ ધર્મ માટે લડનાર સત્ય અને સનાતની વ્યક્તિઓ પણ જો હતાહત થાય તો એને પરમાત્મા સારી ગતિ જ આપે છે.
રામના જ રામ રમાય, એટલે કે જે રામને માનનારો હોય ને એના જ રામ રમાય ભાઈ. આ દુષ્ટોનો તો અંત જ મળો. એટલે જે ભક્તિમાં છે, જેનામાં રાષ્ટ્રભક્તિ છે, જેનામાં વસુધમ કુટુંબકમનો ભાવ છે, જેના માટે પ્રજા માટે વત્સલ ભાવ છે, વત્સલતા છે, વહાલ છે, એના જ રામ રમાય. એને જ થોડું કાંઈ સહન કરવાનું આવે. પેલાનું તો શું છે કે એ લોકોનું તો જીવન એવું છે કે એ લોકોના જીવન કરતાં તો હવે એ લોકોનું મોત શ્રેષ્ઠ છે. પરમાત્માએ પણ એ જ વિચાર્યું કે આ જે રીતે પશુની જેમ જીવી રહેલા છે મનુષ્ય દેહ ધારણ કરીને, એના માટે મોત જ શ્રેષ્ઠ છે. એટલે એમને ઉત્તમ ગતિ આપવા જ પરમાત્મા જઈ રહેલા છે. અધર્મીઓને પણ ઉત્તમ ગતિ આપવા જ જઈ રહેલા છે ને, કારણ કે પશુની જેમ જીવે છે. કોઈ વિવેક નથી, કોઈ ફિલોસોફી નથી, કોઈ આદર્શ નથી, કોઈ સિદ્ધાંત નથી, કોઈ પણ પ્રકારની માનવતા નથી. એ પશુ સમાન, એક રાક્ષસ સમાન, અસુર સમાન જીવનનો જ્યારે કોઈ મનુષ્યનો અંત લાવે છે પરમાત્મા, તો એ પણ એની પર કૃપા જ છે. ભગવાન કૃષ્ણ કહે છે ને અર્જુનને કે આ બધા જો મરેલા જ છે, એ લોકોને દ્રષ્ટિ આપીને ને એ લોકોને મરેલા ભગવાન બતાવે છે કે આ લોકો પહેલેથી જ મરેલા છે. એમ હવે આ જે 7 વર્ષમાં તમે જે જોશો એ બધું પહેલાં જ થઈ ચૂક્યું ને આ બધા મરી જ ગયા છે. ખાલી તમે હવે એ ઘટનાને ઘટતી જોશો, એના સાક્ષી થશો. તમે તમારો ધર્મનો માર્ગ છોડતા નહીં, તમે રાષ્ટ્રનો સાથ છોડતા નહીં, તમે કેવળ શુદ્ધ સાત્વિક જીવન જીવો, તમારું ચરિત્ર સાચવો, તમારામાં માનવતાને પ્રજ્વલિત કરો, કરુણા દયાને પ્રજ્વલિત કરો, અને બસ આ રાષ્ટ્રને નિર્માણમાં તમે શું ફાળો આપી શકો એ ઉત્તન બંધનથી શુદ્ધ થઈ જાઓ, સાત્વિક થઈ જાઓ. તમારી પાસે પરમાત્મા એટલી જ આશા રાખે છે. કારણ કે જે અધર્મના માર્ગે છે, જે સનાતનના વિરોધીઓ છે, જે આ વિશ્વની માનવ જાતિના વિરોધીઓ છે, એ લોકોનો તો અંત થઈ જ ગયો છે. સૂક્ષ્મ જગતમાં એ લોકોનો અંત થઈ જ ગયો છે. ત્યારે તો સાધુ સંતો અવધૂતો આપણને કહી ગયા છે એ લોકોનો અંત ઓલરેડી થઈ ગયો. તમારે ખાલી સ્થૂળ સ્વરૂપે એક ઘટના જોવાની છે. ફિલ્મ ઉતરી જ ગઈ છે ભાઈ, એ લોકોનો અંત થઈ જ ગયો છે. એ લોકોના પશુસમ જીવનનો પરમાત્માએ અંત લાવી જ દીધો છે. માનવ દેહ ધારણ કરીને પણ પશુની જેમ જીવે છે. અમે તમને એટલે કહીએ છીએ કે દારૂ નહીં પીવો, માંસાહાર નહીં કરો, ચરિત્રને સાચવો. કારણ કે શુદ્ધ સાત્વિક જીવનને ચરિત્ર, માનવતા, કરુણા, દયા એ જ તો મનુષ્યના આભૂષણો છે, એ જ તો ગુણો છે. તમારામાં એ ગુણ નહીં હોય તો તમને પણ આ માનવ દેહમાંથી પરમાત્મા મુક્ત જ કરવાના છે. ભલે તમે માનવ દેહ ધારણ કરે પણ તમે જીવો છો કોની જેમ? પશુની જેમ. એમ તો જેટલી પણ વ્યક્તિ આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરેલી છે પણ છતાંય પશુને જેમ જીવે છે, એમની સિસ્ટમમાં એવું સેટિંગ છે કે બધાનો અંત નિશ્ચિત છે. ત્યારે તો યુગ નિર્માણ થાય ને. એમાં આ બે જે પ્રજા છે જેને ભારત પર હજારો વર્ષો સુધી રાજ કર્યું, આ સંસ્કૃતિને ખંડિત કરવાની કોશિશ કરી, અહીંની માતાઓ બહેનો જે દેવી સમાન છે એમને અપવિત્ર કરવાની કોશિશ કરી. એના મંદિરોને તોડ્યા, મૂર્તિઓને ખંડિત કરી, શિવાલયો પર આક્રમણ કર્યું, ઋષિમુનિઓની પર આક્રમણ કર્યું, બ્રાહ્મણો અને સારી રીતે સાત્વિક રીતે જીવતા લોકોના જીવન ભ્રષ્ટ કર્યા. હવે એના પાપનો હિસાબ થવા જઈ રહેલો છે તો તમને તેમાં શંકા શું છે? ભારતનું એક એક સૈનિક
સાધુ છે. ગત જન્મમાં જે સાધુ હોય એ આ જન્મમાં સૈનિક તરીકે આ દેશના રક્ષા કરવા માટે જન્મ લેતા હોય છે. તમે જુઓ, એનું જીવન પણ સાધુ જેવું જ હોય છે. પરિવાર કોઈ શહેરમાં હોય, કોઈ ગામડે હોય, ને 8 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી એ દેશ માટે ખડે પગે એનું જીવનની બાજી લગાવીને જીવતો હોય, એ સાધુ જ છે. અગાઉ પણ કહેલું છે કે ખાલી ભગવા ધારણ કરે એ સાધુ નથી, સફેદ વસ્ત્રો ધારણ કરે જીવન સાધુ જેવું. તો દરેક સૈનિકનું જીવન પણ સાધુ જેવું જ છે. કે સાધુ અને સંત સમાજના કલ્યાણ માટે જીવે છે, એમ આ વ્યક્તિ સમાજ શું આખા રાષ્ટ્રના કલ્યાણ માટે શિયાળો, ઉનાળો, ચોમાસું, ન ગરમી જોઈ ન વરસાદ જોઈ ખડે પગે રહે છે. દરેક સેકન્ડે રાષ્ટ્ર માટે એનો જીવ આપી દેવા માટે એ સાધુ જ છે. ને એવી જેટલી પણ વ્યક્તિ આ દેશમાં છે આપણા જેવી, જેને ભગવા ધારણ નથી કરી રહી, દરેક વ્યક્તિ પણ સાધુ જ છે. ભલે સંસારી હોય, એનામાં આટલા ગુણ હોય, શુદ્ધ સાત્વિક જીવન ચરિત્ર, અને સમાજ માટે જીવતો હોય, રાષ્ટ્ર માટે જીવતો હોય, એ દરેક વ્યક્તિ પણ સાધુ જ છે. આખો દિવસ માળા કર્યા કરે ને ભગવા ધારણ કર્યા, રામ રામ કર્યા કરે એટલે સાધુ નહીં થવાય. સાધુ એટલે એને શું સાધ્યું, શું સાધ્યું? રાષ્ટ્ર માટે જે સંત અવધૂત જે રાષ્ટ્ર માટે, સમાજ માટે કરે છે એ સાધુ છે. આપણે મનુષ્ય એટલે સામાજિક પ્રાણી છે, એટલે તમે સમાજ માટે શું કર્યું એની નોંધ પરમાત્મા સૌથી વધારે લે. મેં તમને કહ્યું તેમ આગળ પણ કે પોતાના માટે ખાલી માળા કરે, જપ કરે, પૂજા પાઠ કરે, એની ભગવાન એવી નોંધ નથી લેતો કે જે એ સાધુઓ માટે, સમાજ માટે, માનવ કલ્યાણ માટે, વસુદેવ કુટુંબના ભાવથી વિશ્વના કલ્યાણ માટે જે જીવે છે એની નોંધ પરમાત્મા વધારે લે છે. કારણ કે અહીંયા પૃથ્વીનું મેનેજમેન્ટ એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પરમાત્માની જે ઈચ્છા છે એ પ્રમાણે એ સાચવે છે. ભગવાનને એવા જ માણસો વધુ વાલા છે. સમજ્યા? એ જ સાધુ છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાથે સંઘના બધા એની મિટિંગ પણ બહુ સૂચક છે. કંઈક તો લાંબુ પ્લાન છે. તો સંઘના નેતા પણ વડાપ્રધાનને એમના ઘરે મળવા ગયા છે. અને ભૂતકાળના 1947ના 1965ના યુદ્ધો દરમિયાન પણ સંઘની બહુ મોટી ભૂમિકા રહી છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. કંઈક તો લાંબી હાલતની ગણતરી છે. સંઘનો સપોર્ટ મળી ગયો પહેલેથી જ હોય છે, કોઈ પણ સરકાર હોય. સાધુઓનો સપોર્ટ મળી ગયો, સાધુ જેવી માનસિકતા ધરાવનાર આપણા જેવા નાગરિકોનો સપોર્ટ મળી ગયા, અને તે પણ 150 કરોડથી ઉપર. જે રાષ્ટ્રનું એક એક સૈનિક 100 ને ભારે હોય, જે રાષ્ટ્રના સૈનિકમાં દેવી શક્તિઓ હોય, કાર્તિકેયની સેના હોય, દેવોની સેના હોય, એ વિશ્વ વિજેતા ન બને તો કોણ બને ભાઈ? વિશ્વાસ રાખો, ભારત આ બધી સમસ્યાનો અંત તો લાવી જ દે, પણ ભારત જ વિશ્વ વિજેતા બનવાનું. વર્લ્ડ ચેમ્પિયનની ટ્રોફી હવે ભારતમાં હાથમાં, બીજા વિશ્વયુદ્ધની ટ્રોફી અમેરિકાના હાથમાં હતી, ત્રીજા વિશ્વયુદ્ધની ટ્રોફી ભારતના હાથમાં છે. પરમાત્મા કેમ કરે છે, કેવી રીતે આ સરકારો પાસે અને આ સેનાઓ પાસે કામ લે છે, આયોજન કરાવે છે, પ્રેરણા આપે છે, એમની સાથે રહીને કામ કરે છે. બસ તમે જોયા કરો. આપણે લોકો નસીબદાર છે કે આ યુગ નિર્માણના
આપણે એક ભાગ બનીએ અને એને એક સાક્ષી બનીએ. બસ આ જે ટાઈમ છે, આ 1 વર્ષનો આખો ટાઈમ મેં આપી દીધો કાલખંડ કે જૂન 10 તારીખ સુધીમાં ભારતની એક્શનનું પાકિસ્તાન રિએક્શન આપે છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય છે. અને એ પરિસ્થિતિ ખેંચાતા જો જુલાઈ 15 પછી પણ કન્ટિન્યુઅસ રહે તો આ નવેમ્બર સુધીનો લાંબી રેસનો ઘોડો છે. ને પાકિસ્તાનની પરિસ્થિતિ જોતાં જુલાઈથી નવેમ્બર સુધી પણ જો એ આપણી સાથે વોરમાં ઇન્વોલ્વ રહે છે તો એનો મતલબ એની સાથે તુર્કી, ચાઇના, બાંગ્લાદેશ આ બધા રાષ્ટ્રો પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્વોલ્વ થશે. અને વિધિના વિધાન પણ એ જ છે. આજે નહીં તો કાલે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાઇના, તુર્કી આ મલેચ્છ જેટલી પ્રજા છે એના વિનાશનું નિમિત્ત બનવાનું છે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓને પ્રણામ. ડોન્ટ વરી, બી હેપી. ગુરુદેવ દત્ત.